टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતના બ્રહ્મોસથી પાકિસ્તાન થરથર કાંપી રહ્યું છે. સોમવારે પાકિસ્તાનીઓના ધબકારા હજુ વધી ગયા હશે, કેમ કે ભારતે એક પરીક્ષણ કર્યું હતું. ભારતની આર્મીએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કોમ્બેટ લોન્ચ હાથ ધર્યું હતું. આ કોઈ સામાન્ય પરીક્ષણ નહોતું, બિલકુલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જવામાં આવી હતી, જેથી મિસાઇલની ખરી તાકાત ખબર પડે. આ પરીક્ષણ સફળ રહ્યું હતું. મિસાઇલ 34.57.44 પ્રતિ કલાકની સ્પીડથી પસાર થઈ, એટલે દરિયામાં રહેલા ટાર્ગેટને નષ્ટ થયું. આ મિસાઇલ એડવાન્સ ગાઈડન્સ અને કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. ટૂંકમાં આ મિસાઇલ પોતાની રીતે જ સ્માર્ટ છે. આ મિસાઇલ 3457 પ્રતિ કલાકની સ્પીડથી પસાર થઈ, એમ છતાં એ હવામાં ધ્રુજતી કે ડગમગતી નથી. એની પાંખો, એન્જિન અને બોડી એવી રીતે બનાવેલી છે કે આટલી ઝડપે પણ એ સીધી, સ્થિર અને નિયંત્રણમાં રહે છે. એટલું જ નહીં, એ ટાર્ગેટ ચૂકતી નથી. એ ટાર્ગેટથી મેક્સિમમ 1 મીટર દૂર પડે છે. તમે વિચાર કરો કે મોટું જહાજ કે બંકર હોય, એમાં 1 મીટર આમ પડે કે તેમ પડે, એનાથી ઝાઝો ફરક પડતો નથી, કેમ કે આખું જહાજ કે બંકર કે શહેરોને નો એ આખો વિસ્તાર ખાક થઈ જાય છે. આ લોન્ચ બતાવે છે કે ભારતની સેના દુશ્મનોનો સામનો કરવા માટે પૂરેપૂરી રીતે સજ્જ છે. બ્રહ્મોસનો પ્રહાર એટલો પરફેક્ટ હોય છે કે દુશ્મનની ડિફેન્સ સિસ્ટમ એની આગળ પાંગડી સાબિત થાય છે, ફેલ થઈ જાય છે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયા વચ્ચેનો જોઈન્ટ પ્રોજેક્ટ છે. 1998માં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં એની રેન્જ માત્ર 290 કિલોમીટર હતી. હવે 2025માં 800 કિલોમીટરનું કોમ્બેટ લોંગ રેન્જ વર્ઝન આવી ગયું છે. ઓપરેશન સિંદૂર વખતે પહેલી વખત આ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઇલને જમીન, યુદ્ધ જહાજ, ફાઇટર જેટમાંથી અને સબમરીનમાંથી પણ લોન્ચ કરી શકાય છે. આ મિસાઇલ ખરેખર મલ્ટી ટેલેન્ટેડ છે, એટલે જ તો આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય પાંખ એનો ઉપયોગ કરી રહી છે. ઓપરેશન સિંદૂર વખતે એરફોર્સે લગભગ 15 મિસાઇલોથી હુમલા કર્યા હતા, જેનાથી પાકિસ્તાનના 11 એવા મોટા એરબેઝ ઉપર ખાડા પડી ગયા હતા. એના પાવરથી પાકિસ્તાન થરથર કાંપવા લાગ્યું હતું. આખી દુનિયાએ એ વાત નોટિસ પણ કરી હતી. બ્રહ્મોસ ખરેખર ભારતના ભાથામાં રહેલું બ્રહ્માસ્ત્ર છે. એની સ્પીડના કારણે એને આંતરવી સહેલી નહીં, મુશ્કેલ છે. એટલે કે દુશ્મન પલકારો ઝબકાવે એના પહેલાં તો બધું જ ખતમ થઈ જાય છે. ઓપરેશન સિંદૂર વખતે પણ પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ હતી, કેમ કે એની સ્પીડના કારણે દુશ્મનને રિએક્ટ કરવા માટે પૂરતો સમય જ મળ્યો નહોતો. અત્યારે એને સુખોઈ 30M KIમાં જોડી દેવામાં આવી છે. એટલું જ નહીં, નેવીના ડિસ્ટ્રોયર અને સબમરીન પર પણ એને તહેનાત કરવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલનું વખતો વખત પરીક્ષણ કરવામાં આવે છે અને દર વખતે એ સફળ જ રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં એક પરીક્ષણમાં 800 કિલોમીટરનો ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો હતો. આ મિસાઇલ ન્યુક્લિયર અને બીજા બોમ્બ પણ સાથે લઈ જઈ શકે છે. 200 થી 300 કિલોગ્રામનો વોરહેડ એટલે કે વિસ્ફોટકો લઈ જઈ શકે છે, જેનાથી જમીન અને જળમાંથી ભારત માટેના ખતરાઓને નષ્ટ કરી શકાય છે. આ મેડ ઇન ઇન્ડિયા મિસાઇલ ખરેખર સેના માટે ગૌરવ છે. આ ગૌરવ હવે દુનિયાની પસંદગીની ક્રૂઝ મિસાઇલ બની ચૂકી છે. દુનિયાના 17 દેશો બ્રહ્મોસ મિસાઇલ મેળવવા આતુર છે. ફિલિપિન્સે બ્રહ્મોસ મિસાઇલ્સ મેળવવા માટે $37.50 કરોડ ડીલ કરી હતી. ગયા વર્ષથી જ ફિલિપિન્સમાં બ્રહ્મોસ પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ હતી. બ્રહ્મોસ મિસાઇલ મેળવવાની રેસમાં ઇન્ડોનેશિયા, વિયેતનામ અને મલેશિયા પણ સામેલ છે. ઘણા બધા દેશોની સાથે પહેલાંથી જ વાતચીત ચાલી રહી છે. એક તરફ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા હોડ જામી છે, બીજી તરફ પાકિસ્તાન એનો તોડ શોધી રહ્યું છે. આ કંઈ આજની વાત નથી, બલકે છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઇલના સિક્રેટ જાણવા માટે કાવતરા રચે છે. આ નાપાક દેશ બ્રહ્મોસ મિસાઇલના નિર્માણની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને ફસાવા કાવતરું પણ રચે છે. બ્રહ્મોસ પ્રોજેક્ટ માટે કામ કરતા વૈજ્ઞાનિકો નિશાંત અગ્રવાલ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પર બ્રહ્મોસ પ્રોજેક્ટની જાણકારી પાકિસ્તાનમાં મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. હવે તેમને હાઈકોર્ટ તરફથી પણ રાહત મળી ગઈ છે. પાકિસ્તાનમાં બ્રહ્મોસ મિસાઇલનો જબરજસ્ત ડર જોવા મળી રહ્યો છે. વળી ઓપરેશન સિંદૂર પછી તો આ ડર વધી ગયો છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ્સ પર ખોટા સમાચાર અને AI જનરેટેડ વિડીયોઝ રજૂ કરવામાં આવતા હતા. એ સમયે પાકિસ્તાનના રિટાયર્ડ જનરલ અમજદ શુજા સહિતના અધિકારીઓ બ્રહ્મોસની તાકાત સ્વીકારતા હતા. બલકે એક તબક્કે તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ માત્ર 4 મિનિટમાં કરાચી પોર્ટ ઉડાવી શકે છે. પાકિસ્તાનીઓના મનમાં આ ડર બેસી જ જવો જોઈએ. इस डर के आगे हमारी जीत है.